નમસ્કાર મિત્રો, હું હિના દવે. હું સાહિત્ય જગત આયોજિત અંતર્ગત મારી સ્વરચિત રચના કે જેનું શીર્ષક છે ઢબુરાયેલા દેહ તે રજૂ કરું છું. ઢબુરાયેલા દેહ. ખાવડાથી જીભ ઉપડી કાળો ડુંગર જવા, રણની રેતી તો જાણે આકાશને આંબવા મથતી હોય તેમ ઉડવા લાગી. લો, અટાણે તોફાન ઉપડ્યું કે શું? કેશુ કાકા ડ્રાઈવરે જીપ ઊભી રાખી. હમણાં થામી જશે, આ તો રણ. ઘડીક કૂવા તો ઘડીક ખાડા. થોડી વાર નીચે ઉતરું, મન હાથમાં ન રહ્યું. થોડી રેતી થમવા દો ને બહેન. જીપના કાચમાંથી જોયું, રેતી જ રેતી. જીપ પણ જાણે રેતીમાં ધસતી હોય તેવું લાગ્યું. દૂર દૂર દેખાતા એકલા સુકલા ઝાડવા તો જાણે રેતી જ બની ગયા. ઘડીકમાં વધુએ થમી ગયું. હું નીચે ઉતરી, ઊની ઊની રેતીમાં પગલાં ગોઠવતી અણખેડેલો રોમાંચક આનંદ લેવા લાગી. થોડા પગલાં ચાલી ત્યાં તો નાની અમથી ઝૂંપડી જોઈ. આંગણે બાંધેલી બકરી, ઊંટ અને તેને ચારો નીરતી સ્ત્રી. અહીં આવા ધગધગતા રણમાં ઝૂંપડી? મન સામે પ્રશ્નો નાચવા માંડ્યા. જિજ્ઞાસા જાગી. તેની નજીક ગઈ, તેને નિહાળવા લાગી. કાળો કચ્છી ભરત ભરેલો ઘાઘરો, એવો જ કબજો, માથે લાલ ઓઢણી, મેષ આંજેલી કાળી ભમ્મર આંખો, મસ્ત મોટો લાલો ચાલો અને નાકે નથની હાથે ચૂડેલા. અદ્ભુત અદ્ભુત સૌંદર્ય હતું આ સ્ત્રીનું. આવો ને, તેની મૌન આંખોએ આવકારો આપ્યો. હું નજીક ગઈ, તેની પાસે બેઠી. અહીં તું એકલી? એકલી કાં? મારી વાલી છે. તેણે ઊંટ તરફ જોયું. મારી રામલી છે. બકરીને હાથ ફેરવતા બોલી, સા પીવો છે? મેં નકારમાં માથું હલાવ્યું. તું શું કરે છે અહીં? રાજવંશ. કોની? મારો ઘરવાળો અને છોકરા શેરે ગયા છે ને તેની. તે બોલી તો ખરી, પણ તેની આંખમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા. એ અવિરત વહેતા આંસુ તેના ઉર પ્રદેશને ભીંજવી રહ્યા હતા. ક્યારથી રાહ જુએ છે? ક્યારે આવશે? અચાનક હું કંઈક અજીબ પૂછી બેઠી. તેણે મારી સામે જોયું. આંખમાંથી ગુગવતો આંસુનો સાગર જાણે વહેવા માંડ્યો. તેના વહેતા આંસુથી ખાબોચિયું ભરાઈ ગયું. રેતી ભીની ભીની થઈ રહી. સદીઓથી તેણે ટૂંકમાં જવાબ આપ્યો અને તેની આંખો વિકરાળ બની ગઈ. આંખમાંથી ધોધ વહેવા લાગી. સુકુરણ ભીનું રણ બની ગયું. હું બેભાન થઈ ગઈ. બેન, બેન, ઉઠો. કેશુ કાકા મને પાણી છાંટી ઉઠાડી રહ્યા હતા. બેન, બેભાન થઈ ગયા? શું થયું? પેલી ઝૂંપડી, પેલું ઊંટ, બકરી, પેલી સ્ત્રી. હું બાઘા ચક્કાની માફક આમ તેમ જોવા માંડી. દેખા દેશે બેન, દેખા દેશે. આ રેતીમાં ઢબુરાયેલા ઘણા દેહના આતમ આમ જ. જીપ કાળા ડુંગર તરફ ચાલી નીકળી.